ત્રેતાયુગનો સમય હોય કે અત્યારનો હોય કળિયુગનો સમય, રામાયણનો આપણા બધા ઉપર એક પ્રભાવ છે. આપણા ઘરે વડીલો આવે તો આપણે એને પ્રણામ કરીએ, આપણાથી નાના હોય તો આપણે એને વાલ કરીએ. એ વાલમાં પણ રામ છે, પેલા પ્રણામમાં પણ રામ છે. એટલે આપણા વ્યવહારમાં સતત રામાયણ છે. કોઈ અજાણ્યો જણ મળે છે તો વાતો કરવા માટે સંવાદનો સેતુ પણ આપણે સીધા રામ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એવું કોઈ ગામ નથી જ્યાં રામ નથી. નમસ્કાર, હું છું રામ મોરી. જલસો પર આપણે સાંભળી રહ્યા છીએ રામાયણ, ભગવાન રામની ગાથા. કણ કણમાં ક્ષણ ક્ષણમાં રામ નામ મહાન. આગળના એપિસોડમાં આપણે રામના જન્મની કથા જાણી. કઈ રીતે રામનો જન્મ થયો, ચારેય ભાઈઓનો જન્મ થયો છે. આખી અયોધ્યા નગરીમાં ઉત્સવનો માહોલ છે. હરિ બાળ લીલા કરી રહ્યા છે. જ્યારે જ્યારે ભગવાને મનુષ્યનો અવતાર લીધો છે ને ત્યારે ત્યારે બાળ લીલાઓ એ ચૂક્યા નથી. કારણ કે એમને ખ્યાલ છે આ બાળ લીલાઓ થકી, એ બાળ લીલાઓના કીર્તન થકી માણસ પોતે, માનવ જાત પ્રેરણા મેળવશે, હરખ કરશે. અને હરખ કરવાના કારણો હરિ ના આપે તો કોણ આપે? વાલ્મીકી રામાયણ અને તુલસીદાસની રામાયણમાં અનેક એવા પ્રસંગો છે જેમાં ભગવાન રામની બાળ સહજ લીલાઓનું દર્શન કરવામાં આવ્યું છે. ચારે ભાઈઓ ઠુમક ઠુમક ચલત રામચંદ્ર અયોધ્યાના રાજમહેલમાં ચારે ભાઈઓ રમી રહ્યા છે. પોતાની આ કહેવાય ને ઉત્તરાવસ્થામાં દશરથને 4 સંતાનોનું સુખ મળ્યું છે. રાણી કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા પોતાના સંતાનોને કિલકારી, સંતાનોના તોફાન મસ્તીને, ધીંગા મસ્તીને જોઈ રહ્યા છે. અહીંયા એક બહુ સુંદર પ્રસંગ મને યાદ આવે છે. પ્રસંગ છે કે આકાશમાં પૂર્ણ ચંદ્રમા જોયો પૂનમનો, અને રામે જીદ પકડી. જુઓ, આપણે ત્યાં 3 હઠ છે: બાળ હઠ, સ્ત્રી હઠ અને રાજ હઠ. આ તો પાછો રાજાનો પુત્ર, પાછો બાળક છે, અને આવી 2 હઠ ભેગી થઈ છે. મને આ ચંદ્રમાં જોઈએ છે. કૌશલ્યા મૂંઝાણા, દશરથ મૂંઝાણા, કૈકેયી ને સુમિત્રા મૂંઝાણા, સુમંત મૂંઝાણા છે કે રામને ચંદ્રમાં કેવી રીતે લાવી આપવું. રામ ભોજન નથી કરતા. કૌશલ્યા એટલો પ્રેમથી આગ્રહ કરે છે, રામ થોડું જમી લો. તો કે નહીં માં, મને પેલો પૂનમનો ચંદ્રમાં જોઈએ છે. હવે લીલા જુઓ કે રામ ભક્ત હનુમાન પેલા સૂર્યને ફળ જાણીને કૂદકો મારી સૂર્યને ગળવા ગયા હતા, અને એના આરાધ્ય દેવ રામ એ ચંદ્રમાને જોઈને કહે છે મને આ જોઈએ. માં સમજાવે છે કે રામ એમ ન હાથમાં આવે, એ ચંદ્રમા છે, આકાશમાં રહે છે, પણ આ તો બાળક, મને ચાંદો જોઈએ છે. આ માં છે જેણે હરિને કૂખમાં જણ્યા છે. એણે તરત જ મોટો તાંબા પિત્તળનો ત્રાસ લીધો, એ તાસડામાં પાણી ભર્યું અને પાણીને સ્થિર થવા દીધું. ચંદ્રમાનો પ્રકાશ આવ્યો અને રામને કીધું કે રામ જુઓ, ચાંદો આવી ગયો તમારી સામે. અને એ સ્થિર પાણીમાં ચાંદાનું, પૂનમના ચંદ્રમાનું પ્રતિબિંબ જોયું એટલે રામ હરખાઈ ગયા. તુલસીદાસજી લખે છે કે એ ચંદ્રમાને પકડવા રામે દોટ મૂકીને પાણીમાં હાથ મૂક્યા. પાણીમાં હાથ મૂક્યા અને પાછું પેલું પ્રતિબિંબ હલ્યું એટલે ચંદ્રમા છે એ આખો પેલા પાણીમાં રેડાઈ ગયો. એટલે પાછા રામ રડવા લાગ્યા છે. તો કૌશલ્યાએ કીધું કે રામ, આપણે ચાંદાને ઘોળી લીધો છે. અને માની વાત રામ માની ગયા. અને મા આમ છાલક ભરીને કહેશે, લે રામ, તને ચાંદો પીવડાવું. આ બાળ સહજ લીલાઓ છે જેને આપણે કીર્તનોમાં ગાઈએ છીએ અને બહુ રાજી થઈએ છીએ. એવી જ એક બીજી લીલા છે કે ભગવાન રામને કૌશલ્યા માતાએ રોટલી ખાવા આપી છે. રામ એ રોટલી ખાઈ રહ્યા છે. હવે અહીંયા છે કે દેવતાઓને પણ હરિલીલાની કસોટી કરવાની ઈચ્છા થઈ. એટલે એક દેવ છે જે કાગડાનું રૂપ લે, કાગભૂષણજી મહારાજ, જે પાછી એ પણ રામાયણ કહી રહ્યા છે ગરુડજીને. તમે જુઓ, કાગભૂષણજી મહારાજની પણ રામાયણ છે. એ ઇન્દ્રનો પુત્ર ત્યાં આવે છે કાગડાનું રૂપ લઈને રામની કસોટી કરવા માટે, અને પેલું રામના હાથમાંથી રોટલીનું બટકું લઈ લે છે. રામ નાના છે, અયોધ્યાના આંગણામાં રમી રહ્યા છે. પેલો કાગડો એના હાથમાંથી રોટલીનું બટકું લઈને ગયો. ઇન્દ્રપુત્ર રામની કસોટી કરવા માટે રોટલીનો ટુકડો લઈ કાગડો બનીને ઉડ્યો. હવે એને જોવું હતું કે હરિ કેટલા હરિ છે ને હરિ કેટલા બાળક છે. કથા એવી છે કે રોટલીનો ટુકડો લેવા માટે રામ કાગડાની પાછળ પાછળ આકાશમાં ઉડ્યા. બાળક રામ, આગળ ઇન્દ્રનો પુત્ર છે કાગડાના રૂપમાં, પાછળ રામ છે.
એ ગતિ ઘણી ચાલી, યાત્રા ઘણી ચાલી, અને પછી ઇન્દ્રપુત્રને સમજાઈ ગઈ પોતાની ભૂલ કે આ તો અઘરું થયું છે, અને પછી રામની સ્તુતિ કરે છે, રામની માફી માગે છે, અને રામ પ્રસન્ન થઈ બાળક સ્વરૂપે અયોધ્યામાં પાછા આવે છે. આ બધી કથાઓ છે રામ સાથે જોડાયેલી. અને કથામાં એક કથા મને લોક રામાયણની એક કથા છે, બહુ રસપ્રદ છે કે અયોધ્યામાં કૌશલ્યાએ દીવો બાળ્યો છે, અને ભાખોડિયા ભરતા રામ વારંવાર દીવા પાસે આવે છે, પેલી જ્યોત એને હાથમાં પકડવી છે. જુઓ, જે સ્વયં અજવાળું છે, જે સ્વયં સહસ્ત્ર સૂર્યનું તેજ ધારણ કરીને બેઠા છે, એ રામને કોડિયામાં દીવો પકડવો છે. કૌશલ્યા સમજાવે છે રામને, એ ન પકડાય, એ દાજી જવાય. પણ બાળક રામ વારંવાર કૌશલ્યા દીવો મૂક્યો છે એની પાસે ઘોડિયામાંથી નીકળી દોડતા દોડતા પેલો દીવો પકડે છે. લોકરામાયણની કથા એવી છે કે કુલગુરુ વશિષ્ઠ જ્યારે આ દ્રશ્ય જોયું, એને કૌશલ્યાને કીધું એકવાર જવા દો, દીવો પકડવા દો. પણ આ તો માનું મન છે, માનતું નથી. પણ કુલગુરુ વશિષ્ઠએ કહ્યું છે એટલે માં જવા દે છે. એ દોડતા દોડતા રામ દીવો પકડવા જાય છે કે એની આંગળી દાજી જાય છે. એ આંગળી દાજે છે એટલે રામ રડે છે, અને કૌશલ્યાનું મન ભરાઈ આવે છે પોતાના પુત્રને આ રીતે રડતો જોઈને. એને રામને તેડી લીધો, રામને શાંત પાડ્યો, અને વશિષ્ઠ કહે છે કે કૌશલ્યા હવે દીવા પાસે નહીં જાય. જુઓ, આ બાળ સહજ લીલાઓ છે. તમને ઘણીવાર એમ થાય કે આમાં એવું તે શું છે, પણ આ એ કથાઓ છે જે હરિ મનુષ્ય અવતાર ધારણ કરીને જીવી રહ્યા છે. સુખ હોય, દુઃખ હોય, પીડા હોય, આંસુ હોય કે સ્મિત હોય, એ બધું હરિ જીવ્યા છે, કારણ કે માનવ અવતાર લઈ એ ધરતી પર આવ્યા છે. એટલે લોક રામાયણની આ જે કથાઓમાં આજે પણ કીર્તનોમાં ગાય છે ને કે જ્યારે કૌશલ્યા એને ઘોડિયામાં સુવડાવે છે રામને, અને દૂધ પીધેલો રામ જેના હોઠ ઉપર કૌશલ્યાનું દૂધ ફોરે છે, એવા રામ જ્યારે ઘોડિયામાં સૂતા છે ત્યારે કૌશલ્યા કેવું કહે છે રામને લાડ લડાવતા કે સોના રૂપાના પારણિયામાં પોપટ લાકડી ઘુઘરિયાળા, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો. હુલુલુલુ હા, પોઢો મારા પ્રાણ પ્યારા રે, હુલુલુલુ હા, પોઢો મારા રામ દુલારા રે. રામ અને કૃષ્ણના હાલરડાઓ આપણી ભાષામાં ખૂબ છે. તો આ રામનું હાલરડું છે. અયોધ્યાની પુષ્પવાટિકામાં ચારે ભાઈઓ રમી રહ્યા છે. દશરથ જોઈ રહ્યા છે. એમને થાય છે ક્યારે આ સંતાનો મોટા થાય છે, પણ કે ને દિન ગણતા માસ ગયા અને માસ ગણતા વર્ષ. રામ પેલી વાર્તાઓમાં કહે છે ને કે રાતે ન વધે એટલા દિવસે વધે, ને દિવસે ન વધે એટલા રાતે વધે. ચારે ભાઈઓના 16 સંસ્કારમાં જે સૌથી અગત્યના છે, વશિષ્ઠ દ્વારા નાળ છેદન સંસ્કાર કરવામાં આવ્યા છે. જાતકર્મ સંસ્કાર પતાવ્યા પછી ચારે ભાઈઓને ઋષિના આશ્રમમાં મોકલવામાં આવ્યા છે. મોટો ભાઈ છે ને મોટા ભાગે પિતાની ભૂમિકામાં હોય. રામ છે એ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ત્રણેયનું ધ્યાન રાખે છે. અહીંયા ઋષિના આશ્રમમાં, વશિષ્ઠના આશ્રમમાં રામને તીર કામઠામાં બહુ રસ છે, ધનુષ્યને પણસમાં રસ છે, એ બાણ વિદ્યામાં નિપુણ છે, રામને ઘોડેસવારીમાં રસ છે. અને વશિષ્ઠ મુનિ જોઈ રહ્યા છે ચારેય ભાઈઓની આવડતોને. અહીંયા રામ શત્રુઘ્નનું ખૂબ ધ્યાન રાખે છે. પણ તુલસીદાસજી લખે છે, વાલ્મીકી લખે છે કે લક્ષ્મણ છે એ રામને ફોલો કરે છે, કોપી કરે છે રામની દરેક ચેષ્ટાઓને. એ જુએ છે કે રામ કેવી રીતે બેસે છે, રામ કેવી રીતે કોઈને પ્રણામ કરે છે, રામ કેવી રીતે સૂર્ય નમસ્કાર કરે છે. એટલે લક્ષ્મણ છે રામનું અનુકરણ કરે છે, અને એ જોઈને શત્રુઘ્ન ભરતનું અનુકરણ કરે છે. એટલે તમે જો ચાર ભાઈઓમાં બેની જોડેલી થઈ ગઈ, રામ લક્ષ્મણની, ભરત અને શત્રુઘ્નની. એમને પણ નથી ખબર કે આ વ્યવસ્થા કાળે કરેલી વ્યવસ્થા છે. આગળ જતા આ વ્યવસ્થા અયોધ્યાના હિત માટે બહુ ઉપકારક નીવડવાની છે. ચારે ભાઈઓનો અભ્યાસક્રમ પૂરો થયો, પાછા અયોધ્યામાં આવ્યા છે ઋષિ આશ્રમમાંથી. જુઓ, ઋષિ આશ્રમમાં જવું રાજની બહુ મોટી પરંપરા હતી, કારણ કે પારકી માં કાન વિધે. એટલે તમામ પ્રકારની જે કહેવાય ને અગવડતાઓ એ રાજપુત્રો પણ ભોગવતા, કારણ કે પિતાના ઘરમાં રાજમહેલમાં અગવડતાઓ નહોતી મળવાની, પણ ગુરુ આશ્રમમાં એમને અગવડતાઓ બતાવવામાં આવતી કે જીવન આવી રીતે પણ કંટક છે, જીવન પુષ્પ છે, જીવન તડકો પણ છે, જીવન વરસાદ પણ છે, અને જીવનમાં ધીમો ધીમો શીત પવન પણ વાય છે. એ સંસ્કારો ગુરુ આશ્રમમાં એમને મળતા. તો ચારે ભાઈઓ આવી ગયા છે. હવે પિતાના મનમાં આવ્યા છે રામના વિવાહની વાત. હવે રામની 16-17 વર્ષની ઉંમર છે. બંને રામાયણમાં જુદી જુદી ઉંમર બતાવી છે, પણ આપણે માનીએ છીએ કે 16-17 વર્ષની યુવાવસ્થા અને કિશોરાવસ્થાની વચ્ચે રામ ઊભા છે. અને પિતાની ઈચ્છા છે
કે હવે હું રામને પરણાવું, રામના વિવાહ કરાવું, કારણ કે વિવાહ પણ 16 સંસ્કારનો એક અગત્યનો ભાગ છે. યોગ્ય ઉંમરે વિવાહ થાય એ દરેક પિતાની ઈચ્છા હોય. એ રામના વિવાહ વિશે દશરથ ચિંતિત છે, પોતાના મંત્રી સુમંત સાથે રામના વિવાહની ચર્ચા કરી રહ્યા છે. એવા કાળે આશ્રમમાંથી રાજર્ષિ વિશ્વામિત્ર પધાર્યા છે. અહીંયા એક નાનકડો અલ્પવિરામ લઈ તમને કહું કે વિશ્વામિત્ર વશિષ્ઠ જેના કુળગુરુ છે એવા આશ્રમમાં વિશ્વામિત્રનો પ્રવેશ થઈ રહ્યો છે. તમારામાંથી ઘણા મિત્રોને ખ્યાલ હશે કે વિશ્વામિત્ર અને વશિષ્ઠ બંને એકબીજાના પ્રતિસ્પર્ધી હતા. પુરાણોમાં એવી અદ્ભુત કથાઓ છે કે આ બે ઋષિ સામસામા હતા. અચ્છા, સૌથી રસપ્રદ વાત, વશિષ્ઠ ક્યારેય વિશ્વામિત્રને પ્રતિસ્પર્ધી તરીકે નહોતા જોતા, પણ વિશ્વામિત્ર સતત વશિષ્ઠને પોતાના પ્રતિસ્પર્ધી તરીકે જોતા હતા. એનું કારણ છે, કારણ કે આપણે ત્યાં 3 શબ્દ છે: દેવર્ષિ, રાજર્ષિ ને મહર્ષિ. દેવર્ષિ એટલે કે દેવતાઓના ઋષિ. દેવર્ષિ માત્ર ને માત્ર નારદ માટે પ્રયોજાતો શબ્દ છે. દેવર્ષિ નારદ, આવું તમે સાંભળ્યું હશે. બીજો શબ્દ છે રાજર્ષિ, જે રાજાઓના ઋષિ છે. એક કાળે રાજા હતા અને હવે ઋષિ છે, કારણ કે વિશ્વામિત્ર છે ક્ષત્રિય હતા, રાજા હતા. રાજપાટ છોડી તપસ્યા કરી, પોતાનો આશ્રમ બનાવ્યો, સિદ્ધાશ્રમ, તો એ રાજર્ષિ બન્યા. અને પછી છે મહર્ષિ, મહાન ઋષિ, જેને તપોબળથી વિદ્યા પ્રાપ્ત કરી છે, જેનામાં વિનય ને વિવેક અને વિનમ્રતા છે, સંયમ જેવો જાણે છે, ક્રોધ જેમની પાસે નથી ભટકતો, કર્મથી બંધાયેલા છે પણ સત્કર્મથી શોભિત છે, એવા ઋષિ બને મહર્ષિ. તો મહર્ષિ પણ બહુ ઓછા હોય. તો વિશ્વામિત્ર ક્યારે મહર્ષિ ન બની શક્યા, એ કાયમ રાજર્ષિ રહ્યા, કારણ કે વિશ્વામિત્રની અંદર તામસી ગુણ હતો. તમસ એટલે ક્રોધ, સત્વ, રજસ ને તમસ, આ 3 ગુણો આપણી અંદર છે. તો વિશ્વામિત્રનો જે તામસ ગુણ હતો, એ તામસ ગુણે ક્યારેય એમને મહર્ષિ ન બનવા દીધા, એ આજીવન રાજર્ષિ રહ્યા. એટલે વિચારો, એક ક્રોધ છે એ કેવી રીતે તમારી પદવીમાં હાનિ પહોંચાડી શકે. વશિષ્ઠમાં એ સત્વ હતું, રજસ પણ નહોતું ને તમસ પણ નહોતું, એટલે કાયમ હંમેશા એ મહર્ષિ બનીને રહ્યા. તો વિશ્વામિત્રની અંદર એક પ્રકારની મીઠી ઈર્ષા પણ હતી કે હું ક્યારેય મહર્ષિ ના બની શક્યો. તો સિદ્ધાશ્રમ આશ્રમ એટલે જેવો તેવો નહીં, આ એ સિદ્ધાશ્રમ આશ્રમ છે જ્યાં વિષ્ણુ ભગવાને ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. આ એ આશ્રમ છે જ્યાં કશ્યપ મુનિના ઘરે ભગવાન વિષ્ણુ વામન અવતાર ધારણ કરીને આવ્યા હતા. એટલે તમે સમજી શકો છો કે જે દશાવતારમાં વામન અવતાર એક અગત્યનો અવતાર છે, એ વામન અવતાર આ સિદ્ધાશ્રમમાં ભજવાયો છે. અહીંયા આ વામન અવતારનો જન્મ થયો છે. હવે આ આશ્રમમાં ભગવાનનો 7મો અવતાર પ્રવેશ કરી રહ્યો છે. એની પૂર્વ ભૂમિકા છે કે વિશ્વામિત્ર આવ્યા છે રાજા દશરથના દરબારમાં. કુલગુરુ વશિષ્ઠ અને દશરથ દરવાજે જઈ, દ્વારપાળ કહે છે કે વિશ્વામિત્ર પધાર્યા છે, તો દરવાજે જઈ ઋષિનું સ્વાગત કરી રાજસભામાં લઈ આવે છે. અહીંયા ફરી એક વાત તમને કરું કે જો આ રાજસભામાં વિશ્વામિત્ર હોત કુલગુરુ, તો એ દશરથ સાથે દરવાજે જઈને વશિષ્ઠનું સ્વાગત ન કરત, પણ આ વશિષ્ઠ હતા જે દશરથ સાથે જઈ વિશ્વામિત્રનું સ્વાગત કરીને લાવે છે. વિશ્વામિત્ર આવ્યા છે, એમને યોગ્ય સ્થાન આપ્યું છે, એમની સરભરા થઈ છે, અને દશરથ પૂછે છે કે કહો મુનિવર, આપની શું સેવા કરી શકું? ત્યારે કહે છે કે હું આશ્રમમાં યજ્ઞની તૈયારી કરું છું, પણ હે રાજન, મારે ત્યાં મારીચ અને સુબાહુ નામના 2 અસુરો આવે છે અને વારંવાર યજ્ઞમાં વિઘ્ન ઊભા કરે છે. કઈ રીતે? તો કે મારા યજ્ઞમાં એ હાડ, માંસ અને ગાયોનું રક્ત, એ રક્તાભિષેક કરે છે, એટલે મારો યજ્ઞ છે અપવિત્ર થાય છે, મારો યજ્ઞ પૂરો નથી થતો. હે રાજન, હું મહાયજ્ઞની કામના કરું છું અને હવે યજ્ઞ આડે 10 દિવસ બાકી છે. તમારો પુત્ર રામ બહુ તેજસ્વી છે, મેં એની કીર્તિ સાંભળી છે દશો દિશાથી. એટલે હે રાજન, હું 10 દિવસ માટે તમારો પુત્ર રામ માગું છું. મને રામ અને લક્ષ્મણ મોકલી આપો મારા યજ્ઞની રક્ષા કરવા માટે, કારણ કે મારીચ અને સુબાહુ મારા સત્કામમાં વિઘ્ન ઊભા કરે છે. આ વાત દશરથે સાંભળી. દશરથનો પુત્ર પ્રેમ જુઓ. રાજા દશરથ ગમે એટલો મહાન તપસ્વી, ગમે એટલો રાજવી, ઋષિ પ્રેમી, ઋષિની પૂજા કરનારો, પણ રામ અને લક્ષ્મણ માગ્યા એટલે દશરથના પગ નીચેથી જમીન સરકી ગઈ. એણે કીધું કે મુનિવર, મહાન યોદ્ધાઓ મોકલી આપું, મારી ચતુરંગીની સેના મોકલી આપું, હું સ્વયં આવું, પણ મારો રામ તમને ના આપું. વિશ્વામિત્ર કહે છે કે તે જ્યારે પૂજા કરીને ત્યારે એવું કહ્યું, મહર્ષિ,
હું તમને વચન આપું છું, આપ જે કામના કરશો એ હું આપીશ, અને હવે તું વચનમાં ફરી ગયો છે. અહીંયા વિશ્વામિત્ર કહે છે, નરેન્દ્ર કોહલીએ જે અભ્યુદય નવલકથા લખી છે એમાં વાક્ય મૂક્યું છે કે હે દશરથ, વાતે વાતે આ વચન આપવાનો તારી જે ઉતાવળ છે ને એ તારું અહિત કરશે, ન માત્ર તારું, તારી પ્રજાનું અહિત કરશે. કારણ કે વાતે વાતે વચન આપવાની ઉતાવળ, તમે યાદ કરો કઈને દશરથ વચન આપી ચૂક્યા હતા. એટલે વિશ્વામિત્ર કહે છે આ વાતે વાતે વચન આપવાનો તારો સ્વભાવ છે એ તને નડશે રાજન, એટલે વિચારીને વચન આપ. પણ તું મને વચન આપી ચૂક્યો છે, તારે મને રામ આપવો પડશે. દશરથ દુઃખી છે, વસિષ્ઠની સામે જોઈ રહ્યા છે. વસિષ્ઠ કહે છે કે હે રાજન, તમારો પુત્ર પ્રેમ હું જાણું છું, પણ રામની કીર્તિથી તમે અજાણ છો. રામના કાંડાનું જે કૌવત છે એનાથી તમે અજાણ છો. મેં આશ્રમમાં જોયા છે. રામને તમે વિશ્વામિત્ર સાથે મોકલો. તો અહીંયા મને ફરી પ્રશ્ન થાય કે આની જગ્યાએ જો વસિષ્ઠ માંગવા આવ્યા હોત અને કુળગુરુ વિશ્વામિત્ર હોત તો શું એ રામને આપી શક્યા હોત? એ પ્રશ્નનો જવાબ તો મારી પાસે નથી. પણ હું જેટલા પણ વિશ્વામિત્રને જાણ્યા છે એના ક્રોધને જાણું છું, મને શંકા તો છે જ કે વિશ્વામિત્ર ન આપ્યા હોત. એટલે તમે વિનમ્રતા અને તમે વિવેક જુઓ વસિષ્ઠનો. એ દશરથને કન્વિન્સ કરે છે કે રામ અને લક્ષ્મણને મોકલો, આમાં તમારા પુત્રોનું ઉદ્ધાર છે, કલ્યાણ છે. ઋષિના યજ્ઞની રક્ષા એ રામને કીર્તિ પાવશે. અને હે રાજન, આ યાત્રા રામ માટે નહીં, અયોધ્યા માટે નહીં, તમારા રઘુકુળ માટે શુભદાયી નીવડશે. કુળગુરુના આ વાક્યો, આ વાત દશરથને થોડી સાંત્વના આપે છે. પણ કચવાતા મને દશરથ રામ અને લક્ષ્મણને મોકલવા તૈયાર થાય છે. વિશ્વામિત્ર પ્રસન્ન થયા છે. એને કહ્યું છે કે તમે ચિંતા ના કરો, રામ અને લક્ષ્મણનું દાયિત્વ મારા ખભા પર છે, એનું સંરક્ષણ હું કરીશ. અહીંથી વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને ચાલતા થયા છે. તુલસીદાસની રામાયણમાં તો એવું પણ વર્ણન છે કે રામે જતા પહેલાં કૌશલ્યાની આજ્ઞા લીધી. માતા કૌશલ્યાને કહ્યું કે માં, હું ઋષિનું યજ્ઞ એની રક્ષા કરવા જાઉં છું. દશરથ જુઓ, તમે હચમચી ગયા પુત્ર આપવાનું, પણ કૌશલ્યા જુઓ એના કુખે જ રામ જન્મે. કૌશલ્યા કહે છે કે હે પુત્ર, ક્ષત્રિયોનું કર્તવ્ય છે બ્રાહ્મણોનું, ઋષિઓનું, ગાયોનું અને ધર્મની રક્ષા કરવાનું. હે પુત્ર, તું તારા ધર્મક્ષેત્ર તરફ આગળ વધી રહ્યો છે. મારા તને આશીર્વાદ છે કે ઋષિઓની અપેક્ષામાં તું ખરો સાબિત થાય. જુઓ, આ દેશની આ આર્યાવ્રતની માતાઓ છે જેના કુખે રામ જન્મે છે. જ્યારે સુમિત્રા પાસે લક્ષ્મણ જાય છે કે માતા, હું ભ્રાતા રામ સાથે જઈ રહ્યો છું વિશ્વામિત્ર આશ્રમમાં, ત્યાં અસુરો સામે મારે બાથ ભીડવાની છે. ત્યારે સુમિત્રાના વાક્યો છે કે હે લક્ષ્મણ, તારા મોટા ભાઈની સેવા કરજે. હે લક્ષ્મણ, તારા મોટા ભાઈનું ધ્યાન. જો લક્ષ્મણ નાનો છે, રામ મોટા છે, સમર્થવાન રામ છે, લક્ષ્મણ સમર્થવાન છે, પણ રામ જેટલા નહીં. તો પણ સુમિત્રા કહેશે કે તારા મોટા ભાઈનું ધ્યાન રાખજે, એની સેવા કરજે અને એમની દરેક ઈચ્છામાં ખરો સાબિત થજે. આ જુઓ, આ કઈ માતાઓ છે, આ કઈ માતાઓ, જ્યાં લોકકથાઓમાં જાણીએ ને કે માતાઓ દુખણા લઈને દીકરાને કે પાળીઓ થઈને પૂજાજે મારા પેટ. આ એ વાત છે કે સુમિત્રાએ લક્ષ્મણને અનુમતિ આપી. હવે રામ લક્ષ્મણ સાથે વિશ્વામિત્ર નીકળી પડ્યા છે. પણ સૌ પહેલાં વનમાં પ્રવેશ કરતા પહેલાં વિશ્વામિત્ર બલા અને અતિબલા નામની બે સિદ્ધિઓ રામ અને લક્ષ્મણને મંત્રોથી આપે છે. હવે આ બે સિદ્ધિઓ, આ મંત્રો થકી શું થાય? રામ અને લક્ષ્મણને ભૂખ અને તરસ સતાવે નહીં. જ્યારે તેઓ સૂતા હોય ત્યારે અસુરો એના પર આક્રમણ ન કરી શકે. આ વિદ્યા વિશ્વામિત્ર એમને શીખવે છે. અહીંયા એક પ્રશ્ન થવો બહુ સ્વાભાવિક છે કે આ ઋષિ આટલા સમર્થવાન છે, એમની પાસે મંત્રો છે, તો પોતાના યજ્ઞની રક્ષા કેમ ન કરી શકે? પણ યજ્ઞની એક મર્યાદા છે. હવે આ મર્યાદા પણ સમજવા જેવી છે કે જેમણે યજ્ઞ લીધો છે, યજ્ઞ કરવાનો છે, એ માણસ કોઈને શ્રાપ ના આપી શકે. એનો અર્થ એ થયો કે તમે પણ તમારા ઘરે જો યજ્ઞ હવનનું આયોજન કરો છો, સગાવાલાને બોલાવો છો, તો રામાયણ આપણી એવી કહે છે કે જેને સત્કર્મ, સારા પ્રસંગો પોતાના ઘરે લીધા છે, એ બીજાનું અહિત ન બોલી શકે. એટલે વિશ્વામિત્ર કહે છે કે હું સમર્થવાન છું, આ મારી છે ને સુબાહુને શ્રાપ આપીને ભસ્મ કરી શકું, પણ મેં યજ્ઞ લીધો છે એટલે હું શ્રાપ ના આપી શકું કે એના વિશે વાંકું બોલી ન શકું. એટલે રામાયણ આપણને એવું શીખવે છે કે ઘરે સારા પ્રસંગો લીધા છે તો કોઈનું ખરાબ ન બોલો. જો તમે કોઈના વિશે ખરાબ બોલશો અને ઘરે સારા પ્રસંગો કરશો તો એ સત્કામનું ફળ તમને નહીં મળે. આ રામાયણ આપણને ઇન્ડાયરેક્ટલી કહી રહી છે ઋષિ વિશ્વામિત્ર થકી. હવે બંને ભાઈઓ સાથે શિવના રુદ્રાશ્રમમાં પહોંચ્યા છે, રુદ્રાશ્રમની મુલાકાત લીધી છે. અહીંયા હવે
આ ભયંકર વનમાં તેઓ પ્રવેશ્યા છે. આ વનની કથા એમને કહે છે કે પૂર્વે ઇન્દ્રે વૃત્રાસુર નામના એક અસુરનો વધ કરેલો, પણ આ વૃત્રાસુર બ્રાહ્મણ હતો એટલે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. આ પાપથી ઇન્દ્ર મલ એટલે કે પાપથી લેપાયો, કારુષ એટલે કે ભૂખથી રીબાયો. એની આવી દશા જોઈ દેવો અને ઋષિઓએ તેને ગંગાજળથી નવડાવ્યો. તે પાપ અને ભૂખથી મુક્ત થયો એટલે ઇન્દ્રએ આ દેશનું નામ મલદ અને કારુષ આપ્યું. સમયાંતરે બંને દેશો ખૂબ સમૃદ્ધ થયા. એવામાં સમુદ્રી દેશમાં તાડકા નામની એક યક્ષિણી ઉત્પન્ન થઈ. સુંદ નામના રાક્ષસપતિ અને પુત્ર મારીચ સાથે એ વનમાં રહેવા આવી. એકવાર કોઈ કારણસર ઋષિ અગસ્ત્યએ સુંદને શાપથી મારી નાખ્યો. અગસ્ત્ય ઋષિ, આ એક ફરી નવા ઋષિ આવ્યા. રામાયણની મજા એ છે કે અહીંયા જે ઋષિઓના વર્ણનો કરવામાં આવ્યા છે ને, આ બધા બહુ તપસ્વી ઋષિ છે. ભરદ્વાજની વાત આપણે આગળ પૂર્વે કરી, બરાબર. રામાયણની ઋષિ વાલ્મીકીના શિષ્ય ભરદ્વાજ. ભરદ્વાજ એ ઋષિ હતા જેમણે જે ગ્રંથોની રચના કરી એમાં વિમાનની રચનાની વિદ્યા વર્ણવાય છે. આજે આપણે કહીએ ને કે વિમાનની શોધ કોણે કરી, તો આપણે તરત ત્યાં વિદેશમાં જતા રહીએ છીએ. આપણે રાઇટ બ્રધર્સની વાત કરીએ છીએ. પણ મહર્ષિ ભરદ્વાજે જે પુરાણોની રચના કરી હતી એમાં વિમાન વિદ્યાની વાત કરી છે. વિમાન કેવી રીતે બનાવવું જોઈએ એની વાત ભરદ્વાજે પોતાના પુરાણોમાં, પોતાના ગ્રંથોમાં કરી છે. તો આજે અગસ્ત્ય છે એ એટલા સમર્થવાન ઋષિ હતા. કથાઓ એવું કહે છે કે દરિયો પી ગયા હતા. હવે તમને થાય કે આ પ્રેક્ટિકલી કેવી રીતે પોસિબલ છે, કોઈ માણસ દરિયો કેવી રીતે પી જાય? તો કથા એવી છે કે અસુરો દેવતાઓને રંજાડી, દેવતાઓને પરેશાન કરી વારંવાર સમુદ્રના તળિયામાં સંતાઈ જતા. પૃથ્વી ઉપર આવતા, લૂંટફાટ કરતા, માણસોને મારતા, યજ્ઞો તોડતા, મંદિરો તોડતા, પાછા સમુદ્રમાં સંતાઈ જતા. એટલે દેવતાઓ અગસ્ત્ય મુનિ પાસે આવે છે અને કહે છે કે અગસ્ત્ય મુનિ, આ સમુદ્રના પેટાળમાં સંતાઈ જાય છે આ દાનવોને મારવા કઈ રીતે? કથા એવું કહે છે કે અગસ્ત્ય મુનિ પોતાના ખોબામાં દરિયો પી ગયા. અગસ્ત્ય મુનિ દરિયો પી ગયા એટલે તળિયામાં સંતાયેલા દાનવો દેખાયા દેવતાઓને. પછી યુદ્ધ થયું અને સમુદ્રના તળિયામાં સંતાયેલા એ દાનવોનો વધ કર્યો દેવતાઓએ. એટલે આ દરિયો પી ગયા. અચ્છા, વિદ્વાનો આનો એક બીજો અર્થ પણ કહે છે. શું કહે છે કે આ દરિયો છે ને એ પ્રતીક છે, સિમ્બોલ છે દાનવોના અહંકારનું. દાનવો જે પોતાના શક્તિમાં મદમસ્ત થયા હતા, એમને એક અહંકાર થયો હતો કે અમને કોઈ પહોંચી ન વળે. એ દાનવોનો અહંકાર અગસ્ત્ય મુનિ પી ગયા. અહંકારનો પછાડ્યો હટ્યો એટલે દાનવો ખુલ્લા પડી ગયા અને દેવતાઓને બતાવ્યા અગસ્ત્ય મુનિ કે જુઓ અહીંયા દાનવો સંતાયા છે. આ પણ એક સિમ્બોલ છે. બીજી અગસ્ત્ય સાથે કથા એ જોડાયેલી છે કે એક કાળે એવું થયું હતું કે મેરુ પર્વત અને સૂર્ય. હવે અચ્છા, કેટલીક કથાઓમાં વિંધ્યાચલ પર્વત પણ કીધો છે, કેટલીક કથામાં મેરુ કીધો છે, કેટલીક કથાઓમાં સહ્યાદ્રી કીધો છે. પણ આ જે પર્વત છે એની અને સૂર્ય વચ્ચે ચર્ચા વિચારણાઓ થઈ. પર્વત કહે છે કે હું મહાન છું, તું મારી ફરતે પ્રદક્ષિણા કરે છે. એટલે સૂર્ય હસીને કહે છે કે હે પર્વત, હું પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરું છું. હવે આ કથા છે. પાછું વિજ્ઞાન એવું કહે છે, આપણે વિજ્ઞાન કહે છે કે નાના 1 મિનિટ પૃથ્વી સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરે છે. તો પર્વત કહે છે હું મહાન, સૂર્ય કહે છે હું મહાન. આ ઝઘડો એટલો મોટો ચાલ્યો કે વિંધ્યાચલ પર્વતે કીધું કે હે સૂર્ય, હવે હું તને આગળ વધવા નહીં દઉં. એટલે કથા એવું કહે છે કે આ જે વિંધ્યાચલ પર્વત છે એને પોતાને ઊંચાઈ વધારવાનું શરૂ કર્યું. પર્વતની હાઇટ એટલી વધી કે પર્વતની આ બાજુ દક્ષિણમાં સૂર્યાસ્ત થઈ ગયો. એટલે મધ્યમાં, ઉત્તર અને દક્ષિણની મધ્યમાં આ વિંધ્યાચલ પર્વત ઊભો છે. એણે એટલી મોટી હાઇટ ગેઇન કરી કે સૂર્ય દેખાતો બંધ થયો. એટલે દક્ષિણ ભારતમાં સંપૂર્ણ અંધકાર, સૂર્ય જ ન દેખાય. દેવતાઓ મૂંઝાયા, માણસો મૂંઝાયા. દક્ષિણ ભારતમાં જે ઋષિમુનિઓ છે, દ્રવિડો, એ મૂંઝાયા કે શું કરવાનું. એમણે ઋષિ અગસ્ત્યને પ્રાર્થના કરી કે આ પર્વત વિંધ્યાચલ પોતાની હાઇટ વધારી, ઊંચાઈ વધારી દેવો છે, એના કારણે સૂર્યનો પ્રકાશ આવી નથી રહ્યો. હે ઋષિ, આનો કોઈ રસ્તો સુઝાડો. અગસ્ત્ય મુનિ પોતાના પુત્ર અને પોતાની પત્ની લોપામુદ્રા, જુઓ આ લોપામુદ્રા બહુ તપસ્વીની હતી, બરાબર. કમા મુનશે તો લોપામુદ્રા વિશે કૃતિ લખી છે. આ લોપામુદ્રા બહુ તેજસ્વી તપસ્વીની હતી, વિદ્વાન બાઈ હતી. તો પોતાની પત્ની અને પુત્ર સાથે અગસ્ત્ય મુનિ આવ્યા છે. વિંધ્યાચલને વિનંતી કરી છે કે હે વિંધ્યાચલ, હું યજ્ઞ કરાવવા માટે દક્ષિણ ભારત બાજુ જઈ રહ્યો છું, પણ હું યજ્ઞ કરાવી પાછો આવું ત્યાં સુધી તું વધીશ નહીં તો મારો યજ્ઞ સફળ નહીં થાય. આ પર્વતો ઋષિમુનિઓને માન આપતા હતા. એટલે વિંધ્યાચલ પર્વતે હાથ જોડીને કીધું કે હે ઋષિવર, હું તમને વચન આપું છું
તમે યજ્ઞ પૂરો કરી દક્ષિણ ભારતમાંથી પાછા ઉત્તરમાં નહીં આવો ત્યાં સુધી હું મારી નોર્મલ હાઇટમાં રહીશ, હું મારી ઊંચાઈ વધારીશ નહીં. ઋષિએ આભાર માન્યો. કથા એવું છે કે અગસ્ત્ય પોતાની પત્ની લોપામુદ્રા અને પુત્ર સાથે વિંધ્યાચલ પર્વત કૂદીને ઉતરીને નીચે દક્ષિણ ભારતમાં ગયા પાછા ન આવ્યા. અને વિંધ્યાચલ પર્વતની જે ઊંચાઈ છે એ ત્યાં ને ત્યાં વચનના કારણે સ્થિર થઈ. સૂર્યની લાજ રહી, દક્ષિણ ભારતની લાજ રહી અને જીવ્યા ત્યાં સુધી અગસ્ત્ય મુનિ દક્ષિણમાં રહ્યા. આ પણ આપણા પુરાણોની એક કથા છે. એટલે ત્યાં ઋષિ અગસ્ત્યના આશ્રમમાં આવીને સુંદને પરેશાન કરતો હતો. એ સુંદને શાપથી મારી નાખ્યો. તાડકા પોતાના પતિને, હવે ક્યાંક તાડિકા છે, ક્યાંક તાડકા છે, ક્યાંક તાટકા છે, 3 અલગ અલગ નામો છે. એ તાડકાએ પોતાના પતિનો વધ થયેલો જોયો એટલે અગસ્ત્યને રંજાડવા આવી, અગસ્ત્યને ખાવા આવી. અગસ્ત્ય તો મહાન તપસ્વી, જે દરિયો પી જાય, વિંધ્યાચલને અટકાવે, બરાબર. એ ઋષિ શું ન કરી શકે? તાડકા એનું કંઈ બગાડી ન શકી, પણ ક્રોધે ભરેલા ઋષિએ એને શ્રાપ આપ્યો કે તું હવે નરભક્ષી, માનવભક્ષી થઈ જા. કથા એવું કહે છે કે અગસ્ત્ય તો જતા રહ્યા દક્ષિણમાં, પણ તાડકાએ એ પછી એ વનને ખેદાન મેદાન કરી નાખ્યું, કોઈ જીવ બાકી ન રાખ્યો. એ તાડિકા વનમાં રામ લક્ષ્મણ સાથે વિશ્વામિત્ર પ્રવેશ કર્યા છે અને વિશ્વામિત્ર કહે છે કે હે રામ, આ તાડકાનો વધ કરી તું આ વનને મુક્ત કર. આ વનમાં પશુ પક્ષી અને માણસ પાછો પ્રવેશ કરી શકે એના માટેના દરવાજા ખોલ. હું જાણું છું કે સ્ત્રી હત્યા પાપ છે, પણ આ પાપીણી છે અને જો આ પાપીણીનો વધ તું કરીશ તો સમય પર ઉપકાર કરીશ. કથા એવી છે કે રામ હજી વાતો કરે છે અને તાડકા અસુરી એ રાક્ષસણી આવી છે. રામે અહીંયા 3 લોકના ઉદ્ધાર માટે કહેવાય કે તાડકાનો વધ કર્યો. પોતાના એક બાણથી, શબ્દવિધ બાણથી તાડકાની છાતી પર રામે વાર કર્યો અને તાડકા ત્યાં મૃત્યુ પામી. એનું મોટું મહાકાય શરીર વનમાં પડ્યું. એ જે ગતિથી, કથા કહે છે, તુલસીદાસ લખે છે કે પડ્યું, આખું વન ધ્રુજી ઉઠ્યું અને સૌ કોઈને ખબર પડી કે તાડકાનો વધ થયો. એટલે વારા ફરતી પશુ પક્ષીઓ વનમાં પાછા આવ્યા. તુલસીદાસ તો લખે છે કે વનમાં ફરી પુષ્પ ખીલ્યા, કારણ કે ભય ગયો. ભય બિના પ્રીતિ નાહી. આ પ્રીતિ અટકીથી ભયના કારણે. ભય ગયો એટલે પ્રીતિ આવી, વન નવપલ્લવિત થયું અને દેવતાઓ પ્રસન્ન થઈ રામની સ્તુતિ કરવા લાગ્યા. રામને અસ્ત્રો અને શસ્ત્રો આપ્યા. એ રીતે રામે તાડકાનો વધ કર્યો. ગાય, ગંગા અને ગાયત્રી, આ 3ના રક્ષણની વાત જ્યારે આવે છે ત્યારે આપણા પંથકમાં મળદાઓ મસાણેથી પણ બેઠા થયેલા દાખલાઓ છે. એનો અર્થ એ થયો કે આ 3ની રક્ષા સુરક્ષા એ દરેક નર, દરેક નારી ને દરેક જીવાત્માનો કર્તવ્ય છે, એનો ધર્મ છે. રામાયણ છે ને એ ધર્મ શીખવે છે. રામાયણ આદર્શ જીવનનો પાયો છે. રામાયણ સમજાવે છે કે પ્રકૃતિ કેટલી અગત્યની છે. પ્રકૃતિની પૂજા રામાયણમાં કરવામાં આવી છે. તુલસીદાસની રામાયણ વાંચો, વાલ્મીકીની રામાયણ વાંચો, ત્યારે જે મુખ્ય ભાવ છે એ છે નારી ગૌરવ, નારી સુરક્ષા અને નારી સન્માન. આ 3 મુદ્દાને રાખો એટલે રામાયણના ઘણા બધા પ્રસંગો તમારી નજરની સામે આવશે. હજી આપણે વાર છે વાલીને સુગ્રીવની કથા, પણ તમે જુઓ રામને સમસ્યા જે હતી એ મોટાભાગે વાલી સામે એ જ હતી કે બીજું બધું બરાબર છે, પણ તું તારા ભાઈ સુગ્રીવની પત્નીને બંદીવાન બનાવી તારી સાથે રાખે છે. એ તારો જે અહંકાર છે કે એ તારું જે અધર્મ છે એ સૌથી મોટું છે. મહાભારતમાં કૃષ્ણ કહે છે ને કે જ્યારે કોઈ પુરુષ નારીને પોતાની સંપત્તિ સમજશે ત્યારે મહાભારત થશે. શ્રી રામ પણ નારી ગૌરવની ગાથા કરે છે, નારીના સન્માનની વાત કરે છે. અને રામાયણ આપણને સમજાવે છે કે ગાય, ગંગા અને ગાયત્રી આ 3 ધર્મ છે, આ 3 ભક્તિ છે. આપણે જાણ્યું કે તાડકાનો વધ શ્રી રામે કર્યો. હવે સિદ્ધાશ્રમમાં વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને આવ્યા છે. આશ્રમના ઋષિકુમારોએ સ્વાગત કર્યું. સૌ કોઈ પ્રસન્ન છે. કેટલાકને શંકા પણ જાગી કે આ યુવાવસ્થા અને કિશોરાવસ્થાની વચ્ચે આ જે ઊભા છે, મૂછનો દોરો જ માંડ ફૂટ્યો છે, એવા 2 રાજકુમારો ઋષિનો આટલો મોટો યજ્ઞ એની રક્ષા કેવી રીતે કરશે? પણ જ્યારે સૌએ જાણ્યું કે આમણે તો તાડકાનો વધ કર્યો, ત્યારે એ ઋષિકુમારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ 2 નાના ભેંત જેવા બાળકો એમણે તાડકાનો વધ કર્યો. એટલે આશ્વસ્ત પણ થયા કે હવે સુબાહોને મારીશ, કાંઈ યજ્ઞનું બગાડી નહીં શકે. હવે યજ્ઞ કરવાનો છે એટલે ઋષિએ દીક્ષા ગ્રહણ કરી 6 દિવસનું મૌન પાળ્યું. રામાયણ એવું પણ કહેશે કે તમે સત્કર્મ કરો છો ત્યારે મૌન બહુ અગત્યનું છે. આવું પ્રેક્ટિકલ લાઈફમાં આપણે વિચારીએ કે આપણે આપણા ઘરે હવન રાખ્યો છે, સત્યનારાયણની કથા રાખી છે,
અને ગરધણી જ મૂંગો રહે તો કેટલી સમસ્યા ઊભી થાય. કોને નોતરા આપવાના છે, કોને નોતરું નથી આપવાનું, કયા બ્રાહ્મણને બોલાવવાનો છે, પૂજાનો કયો સામાન ક્યાં રાખ્યો છે. એટલે આપણને થાય કે આ તો કેવી રીતે શક્ય બને કે ગરધણી જ મૂંગો થઈ જાય. તો રામાયણ એવું કહે છે કે આ વ્યવસ્થા કેટલી અદ્ભુત હશે કે આશ્રમનો મુખ્ય વડીલ છે, મુખ્ય મોભી છે, એ જો મૌન પાળે તો પણ કામ અટકે નહીં. એનો અર્થ એ થયો કે એ સુશાસન છે. એક અદ્ભુત રીતે ડિઝાઇન વર્ક કરે છે કે આશ્રમમાં બધાને બધી ખબર છે કઈ વસ્તુ ક્યાં છે, હવે પછીની વિધિ શું છે. એ આટલું બધું આમ સુનિશ્ચિત ડિઝાઇન છે. તો ઋષિ વિશ્વામિત્રએ મૌન પાળ્યું છે અને યજ્ઞની તૈયારીઓ શરૂ થઈ છે. દિવસ દરમિયાન રામ અને લક્ષ્મણ તો ઊભા છે, પણ રાતે પણ બંને ભાઈઓ જાગી રહ્યા છે. પોતાના ધનુષ્યની પણછ પર આમ બાણ ચડાવી બરાબર આકાશમાં જોયા કરે છે લોકો કે યજ્ઞની કોઈ ખલેલ પહોંચાડે છે કે નહીં. દિવસભર યજ્ઞ થાય છે. સ્વાહા 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 એના નાદથી આખું વન આમ કહો ને પ્રફુલ્લિત થયું છે. ઋચાઓ છે, મંત્રની ઋચાઓ, એનો એક પ્રભાવ છે. અને યજ્ઞમાં જ્યારે તમે ઘી હોમો છો, તલ હોમી રહ્યા છો, ત્યારે એના સ્પંદનો ઊભા થતા હોય છે. તમે હવે ક્યારેક કોઈક યજ્ઞમાં જાઓ ને ત્યારે ખાસ અનુભૂતિ કરજો. આંખ બંધ કરી એ યજ્ઞમાં બોલાતી ઋચાઓને સાંભળજો. તમને અનુભૂતિ થશે કે યજ્ઞકુંડમાંથી જે જ્વાળાઓ, તમારા ઘરના ચૂલામાં સળગતી જ્વાળાઓ અને યજ્ઞકુંડની જ્વાળાઓમાં તમને બહુ ફરક લાગશે. એ જ્વાળાઓમાં જ્યારે ઘી હોમવામાં આવે છે, તલવટ હોમવામાં આવે છે, જવ હોમવામાં આવે છે, ત્યારે એની જે પવિત્ર જ્વાળાઓ હલતી હોય તમને લાગે કે આ દેવ દર્શન છે, સાક્ષાત ધર્મ ભક્તિ અને ઈશ્વર ત્યાં હાજર છે. એટલે એના સ્પંદનો, એની સુગંધ છે એ ચોતરફ આમ કહેવાય ને પ્રવર્તમાન હોય છે. એટલે યજ્ઞમાં તમે જાઓ ને એ વખતે તમારા બધા નકારાત્મક વિચારો ઠરી જાય. આપોઆપ તમને હકારાત્મકતાનો અનુભવ થાય, તમારા હાથ આપોઆપ જોડાઈ જાય. આ યજ્ઞનો પ્રભાવ છે. તો દિવસભર સિદ્ધાશ્રમમાં સ્વાહા સ્વાહા એનો નાદ ચાલે છે. કહેવાય ને ઘીના મોટા મોટા વાસણો ભરવામાં આવ્યા છે અને આ ઋષિકુમારો યજ્ઞમાં ઘી હોમી રહ્યા છે. રામ અને લક્ષ્મણ આ યજ્ઞની રક્ષા કરે છે. વિશ્વામિત્ર આશ્વસ્ત છે કે હવે કંઈ વાંધો નથી આવવાનો. અને એમ કરતાં કરતાં યજ્ઞનો અંતિમ દિવસ આવ્યો. એ અંતિમ દિવસ આવ્યો એટલે મારીચ અને સુબાહુ પેલા બંને અસુરો આવ્યા છે, રાક્ષસો, યજ્ઞમાં વિઘ્નો પાડવા માટે. આપણા વડવાઓ કહે છે કે સારા કામમાં 100 વિઘ્ન, આવો શબ્દ પ્રયોગ કરતા હોય છે. એટલે આ વિઘ્ન નાખવા માટે હવનના હાડકા, એવું પણ હવે શબ્દ પ્રયોગ થઈ ગયો છે ને કે ફલાણા અમારા હવનના હાડકા છે અમારા પ્રસંગમાં. તો જો વ્યક્તિ માટે પણ હવનના હાડકા એવો શબ્દ પ્રયોગ થાય છે. તો મારીચ અને સુબાહુ એ હાડકાઓ લઈ, એ માંસ લઈ, એ ગાયોનું રક્ત લઈ યજ્ઞમાં આવ્યા છે, યજ્ઞને અપવિત્ર કરવા માટે. તુરંત રામે પોતાની પણછ પર શીતેશુ નામનું માનવાસ્ત્રનું સંધાન કર્યું અને મારીચની છાતી પર છોડ્યું. આ શસ્ત્ર, આ જે અસ્ત્ર છે, આ જે તીર છે, એની ગતિ, એનો ઘા એટલો બધો પરાક્રમી રામના હાથેથી છૂટ્યો કે મારીચ 100 યોજન દૂર ઉછળીને સમુદ્રના કિનારે ફેંકાયો. મારીચ ઘવાયો છે, મૃત્યુ નથી પામ્યો પણ ખૂબ ઘવાયો છે અને 100 યોજન ઉછળીને આશ્રમમાંથી ઉછળીને સમુદ્ર કિનારે દક્ષિણમાં ફેંકાયો છે. આ મારીચનો આગળની કથામાં ઉલ્લેખ થવાનો છે. એટલે ભાવક તરીકે તમે મારીચને યાદ રાખજો, જેને રામે શીતેશુ નામક માનવાસ્ત્રનું સંધાન કરી પ્રચંડ પ્રહારને લીધે 100 યોજન દૂર ફેંકાયો છે. પછી અગ્ન્યાસ્ત્રથી એને સુબાહુનો વધ કર્યો. સુબાહુને ત્યાં જ એને માર્યો. બાકીના રાક્ષસો છે એને વાયવાસ્ત્રથી માર્યા. રાક્ષસો હણાયા, સુબાહુનો વધ થયો, મારીચ 100 યોજન દૂર ફેંકાયો. એટલે બાકીના અસુરો તાત્કાલિક ત્યાંથી ભાગ્યા. એટલે તાડકાના વધ પછી જે થોડા ઘણા પણ અસુરો હતા સિદ્ધાશ્રમમાં અને વનમાં, એ બધા રામ અને લક્ષ્મણના પરાક્રમને જોઈને વનનો ત્યાગ કર્યો. એટલે સંપૂર્ણ વન અને સિદ્ધાશ્રમ આશ્રમ એ સુરક્ષિત થયો. એક પ્રશ્ન આપણને એવો થાય કે આ અસુરો યજ્ઞ ઉપર કેમ પ્રહારો કરતા હતા? આ કેમ ઋષિ કુળ ઉપર પ્રહાર કરતા હતા? કેમ રંજાડતા હતા? એનું કારણ છે કે આપણા પુરાણો એવું કહે છે કે આપણે યજ્ઞ છે ને, યજ્ઞમાં આહુતિ આપીએ ને, એ દેવતાઓને તેજ અને શક્તિ પ્રદાન કરે છે. આવું આપણા પુરાણો કહે છે. અસુરોનો સૌથી મોટો શત્રુ દેવ છે. એટલે અસુરો એવું માને છે કે જો યજ્ઞ જ નહીં થાય તો દેવતાઓને શક્તિ નહીં મળે, દેવતાઓને તેજ નહીં મળે. દેવતાઓ જો નિર્તેજ થશે, એનામાં તેજ નહીં હોય, શક્તિ નહીં હોય, તો અમે દેવતાઓને હણી શકીશું, દેવતાઓને હરાવી શકીશું. બીજું, ઋષિ છે ને, ઋષિ એ વિદ્વતાની પેનડ્રાઈવ હતા. એના આ ઋચાઓ, યજ્ઞ, પુરાણો
પેલા બધું લેખનનું નહોતું, એટલે મોટાભાગે કંઠ સાહિત્ય, કંઠસ્થ રહેતું. એક ઋષિ પોતાના શિષ્યોને કંઠ સાહિત્યની પરંપરામાં આગળ આવતા. આપણે ત્યાં પૂર્વે જ્યારે યુદ્ધ થતા ને ત્યારે એવું કહેવાતું કે બ્રાહ્મણને સજા કરો. ધારો કે કોઈ બ્રાહ્મણ છે કે બ્રાહ્મણ માણસ છે, એનાથી પણ ભૂલો થાય તો રાજાઓ એવું કહેતા, બ્રાહ્મણને કોઈ પણ સજા કરો, એનું મસ્તક ના કાપો, એનું શિરચ્છેદ કરવાની સજા ના આપતા. કારણ કે બ્રાહ્મણનું મસ્તક છે એને પણ ગ્રંથ માનવામાં આવતો. બધી વિધિ વિધાનો, શ્લોક, ઋચાઓ, ધર્મગ્રંથો બ્રાહ્મણોને કંઠસ્થ રહેતા, કારણ કે નાનપણથી એનું કર્મ આ જ હતું. તો રાજાઓ એવું માનતા કે બ્રાહ્મણનું શિરચ્છેદ કરવું એટલે બે પેઢી વચ્ચેનું એક બહુ મોટું કમ્યુનિકેશન ત્યાં ગેપ થઈ જાય. એટલે બ્રાહ્મણોનું મસ્તક ત્યારે ન કાપવામાં આવતું. એમ આસુરોને ખબર હતી કે ઋષિમુનિઓને રંજાડીશું, ઋષિમુનિઓનો વધ કરીશું, એટલે આજે સત્કર્મોની, સદ્ગુણોની અને શાસ્ત્રોની જે આખો વારસદારો છે એના સુધી આ કથાઓ પહોંચશે નહીં, એટલે ધર્મનો ફેલાવો અટકશે. એટલે આશ્રમોનું બહુ મહત્ત્વ હતું આપણે ત્યાં. એ આશ્રમ હતા જ્યાં ધર્મ અને ભક્તિ સચવાતા હતા. એના કારણે રાક્ષસો વારંવાર આશ્રમ પર એ હુમલો કરતા, આશ્રમોને રંજાડતા અને ઋષિમુનિઓને એટલી હદ સુધી પરેશાન કરતા કે ઋષિમુનિઓ એનું તપ છોડી દે, તપ તોડી દે. કારણ કે ઋષિઓનું તપ છે એ પણ શક્તિ હતી. એટલે હું માનું છું કે જે પાવર સેન્ટર છે સમાજનું એ આશ્રમો હતા. એટલે રાક્ષસો પાવર સેન્ટર ઉપર જ અટેક કરતા હતા. તો મારીચ અને સુબાહુ જતા રહ્યા, રાક્ષસોના વધ થયા, એટલે સિદ્ધાશ્રમ સંપૂર્ણ રીતે સુરક્ષિત થયો. સૌ પ્રસન્ન થયા છે. ઋષિઓએ સહર્ષ રામ લક્ષ્મણને વધાવ્યા કે તમે તો યજ્ઞની રક્ષા કરી લીધી. બીજા દિવસે યજ્ઞ પૂરો થયો ત્યારે બંને ભાઈઓએ પોતાના નિત્યક્રમ પતાવ્યા, નદીમાં સ્નાન કર્યું, સૂર્ય નમસ્કાર કર્યા, પૂજા અર્ચના કરી અને ઋષિમુનિઓ પાસે આવ્યા છે. રામ અને લક્ષ્મણ કહે છે કે હવે આપ આજ્ઞા કરો, અમારું મુખ્ય કામ તો પૂરું થયું, હવે આપ જે કહેશો એ ધર્મનું અમે પાલન કરીશું, આપની આજ્ઞા અમારા માટે શિરોમાન્ય છે. હવે જે ઋષિમુનિઓ બેઠા છે એમણે રામને કહ્યું કે હે રામ, તમારી યાત્રા તો બહુ લાંબી છે. હજુ જુઓ, ઋષિમુનિઓના વાક્ય આ કાળ બોલતો હતો જાણે કે હે રામ, તમારી યાત્રા તો બહુ લાંબી છે, તમારા પડાવો હોઈ શકે, તમારો કોઈ મુકામ ન હોઈ શકે. એટલે આ યાત્રા, હવે જો ઋષિ જ્યારે બોલતા હતા ત્યારે કદાચ રામને ખબર પણ નહીં હોય કે એમને હજુ છે દક્ષિણ સુધી જવાનું છે. એટલે કહે છે કે હે રામ, તમારે હવે મિથિલા નગરીની મુલાકાત લેવાની છે. અહીંયા સમર્થ નગરી છે મિથિલા, એના રાજા છે જનક. અને કેમ જવાનું છે તો કે જનકના એ રાજ્યમાં શિવનું ધનુષ્ય સુરક્ષિત છે. ભગવાન મહાદેવે, દેવાધિદેવ મહાદેવે શિવ ધનુષ્ય આમને સોંપ્યું છે. અને કહે છે કે હવે જો શિવનું ધનુષ પિનાકીન છે. હવે આ જેને ખબર હોય એટલે થાય કે તો શું જનકના ઘરે હતું એ પિનાકીન હતું? તો ના, એ પિનાકીન નહોતું, એ બીજું એક શિવ ધનુષ હતું. તો આ શિવ ધનુષ ત્યાં જનકપુરીમાં છે. અને કહે છે કે આ ધનુષ એટલું વજનદાર ને વિશાળ છે કે 8 પૈડાવાળી મોટી લોખંડની પેટીમાં રાખવામાં આવ્યું છે. અને આ પેટીને ખસેડવા માટે 5000 સૈનિકોનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઋષિમુનિઓ કહે છે કે હે રામ, અમારી ઈચ્છા છે કે આપ જાઓ અને ધનુષ્યના દર્શન કરો. અને કહે છે ઋષિમુનિઓ કે આ ઈચ્છા વિશ્વામિત્રની પણ છે, એનું મન જાણીને જ અમે તમને આ કહી રહ્યા છે. રામે કીધું કે ઋષિઓની આજ્ઞા છે એ મારે મન અંતિમ સત્ય છે. હે દેવ, હું ચોક્કસ મિથિલા નગરીમાં જઈશ અને શિવ ધનુષના દર્શન કરીશ. વિશ્વામિત્ર આશ્રમમાંથી બાકીના જે ઋષિમુનિઓ છે એમની અનુમતિ લઈ, પરવાનગી લઈ રામ લક્ષ્મણ સાથે ચાલી નીકળ્યા મિથિલા નગરી તરફ. હવે ચાલતા ચાલતા એઓ શોણભદ્રા નદી કિનારે આવ્યા છે. શોણભદ્રા નદીનો મહિમા વિશ્વામિત્ર રામને સમજાવે છે. રામચરિત માનસનું સૌંદર્ય અને વાલ્મીકી રામાયણનું સૌંદર્ય એ પણ છે કે તમને ત્રેતા યુગની પ્રકૃતિ સમજાય છે. કયા કયા પહાડો હતા, ઋતુઓ કેવી હતી, કેવા પ્રકારના ફળ ફળાદી હતા, પુષ્પ કેવા ખીલતા હતા, વનમાં કયા કયા પશુ પક્ષીઓ રહેતા હતા. આ જિયોગ્રાફી સમજવા માટે પણ રામાયણ બહુ અગત્યની છે. એટલે આ કથાઓનું કામ હતું કે વિંધ્યાચલ પર્વત ક્યાં છે, મંદરાચલ પર્વત ક્યાં છે, દ્રવિડો ક્યાં રહે છે, આર્યો ક્યાં રહે છે, કયા પ્રકારની ઋતુઓ છે, કયા પ્રકારના ઉત્સવો છે અને કઈ કઈ નદીઓ છે. કારણ કે નદીઓના કાંઠે સંસ્કૃતિનું લાલન પોષણ થયું છે. તો નદીઓનો મહિમા રામચરિત માનસમાં અને વાલ્મીકી રામાયણમાં વારંવાર કહેવાયો છે. મહાભારતમાં પણ આ જિયોગ્રાફી, હવે મજા એ પડે કે રામચરિત માનસ ને વાલ્મીકી રામાયણ વાંચ્યા પછી તમે મહાભારત વાંચો ત્યારે તમને કેટલાક ભૂગોળ બદલાયા અનુભવાશે. તમને ખબર પડશે કે નદીઓએ દિશા બદલી,
એવું કહેવાય છે કે નદીઓ સમયાંતરે પોતાની દિશા બદલે છે. બધી નદીઓ સમુદ્ર નથી મળતી. કેટલીક નદીઓ રણમાં અટકી જાય છે, કેટલીક નદીઓ પર્વતોમાં અંદર, જેમ આપણે કહેવાય ને કે ગુપ્ત ગંગા, ગુપ્ત સરસ્વતી, આપણે તેવા નામો છે નદીઓના. તો ગુપ્ત નદી અચાનક બહાર આવે છે, જે બહાર છે એ નદી અચાનક ગુપ્ત થઈ જાય છે. એટલે ભૂમિગત જે ફેરફારો થાય છે એના બદલાવ પ્રકૃતિમાં કેવા આવે છે એનો રસપ્રદ તમને ઉદાહરણો રામાયણ અને મહાભારતમાં મળશે. કારણ કે આખો યુગ બદલાઈ જાય છે, તો યુગ બદલાતા આ પ્રકૃતિ કેવી બદલાય એનો અદ્ભુત તમને એક અભ્યાસનો વિષય છે. તો સોણભદ્રા નદી કિનારે રામ લક્ષ્મણ આવ્યા છે, ત્યાંથી આગળની વનયાત્રા શરૂ થઈ છે. હવે વિશ્વામિત્રને ખબર પડી છે કે રામને પ્રકૃતિમાં બહુ રસ છે. રામને પ્રકૃતિમાં રસ છે, પણ વિશ્વામિત્રને પણ કદાચ નથી ખબર કે આ પ્રકૃતિ રામની સાથે કેટલો સમય રહેવાની છે. હજુ તો રામે આ પર્વતો અને વનોને ખૂંદતા ખૂંદતા સીતાની શોધમાં લંકા સુધી જવાનું છે. એટલે અહીંયા વિશ્વામિત્ર અલગ અલગ વનસ્પતિનો પરિચય કરાવે છે કે રામ આ ફળ જુઓ, રામ આ વૃક્ષ જુઓ, રામ આ લતા જુઓ. અચ્છા, આ લક્ષ્મણ આ પાન ઝેરી છે, આ ન ખાઈ શકાય. લક્ષ્મણ આ ફળ ઝેરી છે. લક્ષ્મણ આ ફૂલનો ઉપયોગ એ થાય કે આ ઘાવ પર લગાડો તો ઘાવ પર રૂજ આવે છે. વિશ્વામિત્ર આ જે શિક્ષા આપી રહ્યા છે રામ લક્ષ્મણને, એ રામ લક્ષ્મણને પણ કદાચ ખબર નથી કે આગળ જતાં એમને કેટલું આ ઉપયોગી નીવડવાનું છે. કારણ કે લોકરામાયણમાં તો એવું પણ છે કે રામ રાવણનું યુદ્ધ ચાલતું અને જે વાનરો ઘવાતા, રાત્રે લક્ષ્મણ પેલી બધી વનસ્પતિઓ શોધી વનસ્પતિઓ વાટી એ વનસ્પતિઓનો લેપ આ વાનરોના શરીર પર લગાવતા. એટલે મને સમજાય, આપણને સમજાય ભાવક તરીકે, આ એ જ્ઞાન છે જે વિશ્વામિત્રએ લક્ષ્મણને બાલ્યાવસ્થામાં આપ્યું હતું. એની વાત કરતાં કરતાં સોણભદ્રા નદી પાર કરીને તેઓ ગંગા કિનારે પહોંચ્યા છે. ગંગા એટલે સ્વર્ગમાં રહેનારી નદી. રામ અને લક્ષ્મણ ખૂબ આદરપૂર્વક ગંગાને પ્રણામ કરે છે. જુઓ, રામાયણ અને મહાભારત બંનેમાં ગંગાની બહુ મહત્ત્વની ભૂમિકા છે. વિશ્વામિત્ર કહે છે કે હે રામ, ધરતી પર ગંગા આવી એનું કારણ તમારા પૂર્વજો છે. રામને આશ્ચર્ય થયું. લક્ષ્મણે કહ્યું કે કૃપા કરીને આ કથા અમને જણાવો કે કેવી રીતે આ ગંગા નદી અમારા પૂર્વજો થકી ધરતી ઉપર આવી છે. મહાભારતમાં ગંગાની પોતાની કથા છે, રામાયણમાં ગંગાની પોતાની કથા છે, અને બંનેમાં ગંગાએ ઉદ્ધારનો કામ કર્યો છે. મહાભારતમાં ગંગાનું ઉદ્ધાર કામ એ છે કે વસુઓનો ઉદ્ધાર કરવા માટે ગંગા નારીનું રૂપ લઈ શાંતનુને પરણી છે. પૂર્વે કથા છે, વશિષ્ઠને ત્યાં ગાય બાંધી હતી, ગાય છોડવા માટે વસુઓ ગયા હતા. એ વસુઓને શ્રાપ મળ્યો છે કે તમે ધરતી ઉપર જન્મ લો. આ વસુઓ ગંગા પાસે આવ્યા છે કે હે માતા ગંગા, અમારે મનુષ્યોનીમાં જન્મ લેવો પડે છે, પણ અમારે મનુષ્ય બનીને રહેવું નથી. અમારો ઉદ્ધાર કરો. અમે વસુઓ છે, તપસ્વીઓ છીએ. અમારે તો સ્વર્ગ, ઋષિકુળ અને કે ગૌલોકની વચ્ચે અમારે તો સંવાદ સેતુ રચવાનો છે. અમારે માણસ બનીને અમારો સમય વ્યતીત નથી કરવો. તો ગંગાએ કીધું કે હે વસુઓ, તમે આશ્વસ્ત રહો, તમને હું જન્મ આપીશ. એટલે વસુઓએ પ્રાર્થના કરી. એ પછી ગંગા શાંતનુને મળે છે. હસ્તિનાપુરનો રાજા શાંતનુ ગંગાથી એ પ્રભાવિત થયા અને કીધું કે હે સુંદરી, આપ કોણ છો? એટલે સુંદરી કહે છે કે મારું નામ ગંગા છે. હે શાંતનુ, તને પરણું, પણ મારી એક જ શરત છે કે તારે મને કેમ એવું પૂછવાનું નહીં, તારે મને પ્રશ્ન નહીં કરવાનો. તું જે ક્ષણે મને પ્રશ્ન કરીશ એ ક્ષણે હું તારો ત્યાગ કરીશ. મોહમાં અંધ થયેલો રાજા હતો, કામમાં અંધ થયેલો શાંતનુ ગંગાને વચન આપીને બેઠો. ગંગા અને શાંતનુ ગાંધર્વ વિવાહ કરે છે. ગંગા આવે છે હસ્તિનાપુરમાં. અહીંયા હવે કથા મહાભારતને આપ સૌ જાણો છો કે શાંતનુ ને ગંગાના એક પછી એક 7 સંતાનો થયા. દરેક સંતાનોને ગંગા નદીમાં પધરાવી દે છે. જન્મ થાય, ગંગા આવે, સંતાનને પધરાવે. રાજે આખું કહી રહ્યો છે કે આ તો બાળક ભક્ષી છે, આ કોણ છે? આ કોઈને ખબર નથી આ ગંગા છે. માત્ર શાંતનુ જાણે છે કે આ ગંગા છે. શાંતનુને પેલું વચન યાદ આવે છે. વચનના કારણે ગંગાને રોકી નથી શકતો. છેલ્લે અંતિમ બાળક જે છે 8મો વસુ, એને પધરાવવા માટે ગંગા જાય છે અને શાંતનુથી રહેવાતું નથી ને ગંગાને રોકી શકે છે કે થોભી જા, આ કેમ મારા સંતાનોનો ગંગામાં તું ત્યાગ કરે છે, નદીમાં? પેલી અટકે છે ને કહે છે કે હે રાજા, તે વચન ભંગ કર્યો છે, હવે હું પાછી જતી રહું છું અને આ સંતાન છે એને યોગ્ય ઉછેર કરી ને હું તને પાછો સોંપીશ. એ પુત્ર જે બચી ગયો એ ગાંગેય તરીકે ઓળખાયો, દેવવ્રત તરીકે ઓળખાયો. એ જ પુત્ર મોટો થઈને ભીષ્મ કહેવાય છે. કારણ કે પોતાના પિતાના વિવાહ થઈ શકે એના માટે આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. અને મત્સ્યકન્યા, મત્સ્યગંધા એને હસ્તિનાપુરમાં લઈ આવે છે પોતાના પિતા માટે, અને પછી એ સત્યવતી કહેવાયા. તો આ ગંગા આરતી જોડાયેલી છે.
મહાભારતના યુદ્ધમાં પણ ગંગા આવે છે. ભીષ્મ જ્યાં જ્યાં અટકે છે ત્યાં એ ગંગાને પ્રાર્થના કરે છે. ગંગા એને માર્ગદર્શન આપે છે ત્યાં સુધી કે બાણ ગંગા અર્જુનના બાણથી કુરુક્ષેત્રના રણ મેદાનમાં આજે પણ કુરુક્ષેત્રનું જે રણ છે એમાં બાણ ગંગા આજે પણ છે. એ બાણ ગંગા આવી ભીષ્મે છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી છે કે મારે ગંગાનું પાન કરવું છે. એટલે અર્જુને પોતાના બાણથી કુરુક્ષેત્રના રણમાં ગંગાને જન્મ આપ્યો છે. ગંગા ઉત્પન્ન થઈ અને ભીષ્મને પરિતૃપ્ત કર્યા. તો મહાભારતમાં ગંગાની બહુ એક મહત્વની ભૂમિકા છે. ગંગા છે એ માર્ગદર્શન આપે છે ભીષ્મને. ગંગા સમયને જોઈ દે છે. હવે આ રામાયણ છે, રામાયણ કાળની વાત છે. અને વિશ્વામિત્ર કહે છે કે હે રામ, પૂર્વે સગર નામના તમારા વંશમાં એક રાજા થઈ ગયા અને સગરને કેશિનને સુમતિ નામની 2 પત્નીઓ હતી, પટરાણીઓ હતી. સગરે રાજા ભૃગુને પ્રસન્ન કરવા તપ કર્યું અને એની કૃપાથી કેશિનીને એક પુત્ર થયો અને સુમતિને 60,000 પુત્રો થયા. કેશિનીનો પુત્ર છે અસમંજ, એવું નામ છે એનું. જુઓ, ઘણીવાર મને એવું લાગે કે આ ઋષિ મુનિઓએ વેદવ્યાસે અને વાલ્મીકી તુલસીદાસે જે ગ્રંથોની રચના કરીને એમાં ઘણીવાર નામ છે ને એ જ બહુ મોટી સાયકોલોજી છે. અસમંજ જેનું નામ છે એની પાછળ સમજની અપેક્ષા તમે કેવી રીતે રાખી શકો? જે દુર્યોધન છે, બરાબર, એ માણસ પાસે તમે એક સારા વ્યવહારની આશા કેવી રીતે રાખી શકો? જે દુશાસન છે એની પાસે સુશાસનની અપેક્ષા તમે કેવી રીતે રાખી શકો? જે શકુની છે એની પાસે સારી યુક્તિની અપેક્ષા તમે કેવી રીતે રાખી શકો? એટલે નામ પણ પોતાનામાં બહુ મોટી સાયકોલોજી છે. એટલે અસમંજ છે એ કહે છે કે દુરાચારી હતો, એનો વ્યવહાર બરાબર નહોતો, ઋષિમુનિઓનું અપમાન કરતો હતો, રાજસત્તાનો દુરુપયોગ કરતો હતો. એટલે રાજાએ એને નગરમાંથી કાઢી મૂક્યો. જુઓ, દુર્યોધનનો જન્મ જ્યારે થયો ત્યારે મહાભારતમાં વેદવ્યાસે લખ્યું છે કે શિયાળ ઢળ્યા, કાગડાઓ બોલ્યા, અમંગળ અપશુકન થવા લાગ્યા. અને વિદુર કહે છે, મહામંત્રી વિદુર, કે હે રાજા ધૃતરાષ્ટ્ર, આ દુર્યોધનનો ત્યાગ કરો. આ બાળક જો રેશે ટકશે ને મોટું થશે તો આર્યાવર્તનો અને આર્યાવર્ત કરતાં કુરુકુળનો વિનાશ કરશે. કારણ કે દેવતાઓ અમંગળ અપશુકન આપીને આપણને કેને સચેત કરી રહ્યા છે. પણ પુત્રના પ્રેમમાં મોહ અંધ હતા. આંખેથી તો અંધ હતા જ, પણ મોહથી અંધ હતા ધૃતરાષ્ટ્ર. એને દુર્યોધને સાચવી રાખ્યો. મહાભારત થયું. એટલે અહીંયા જ્યારે સગરને સમજાણું કે મારો પુત્ર અસમંજ છે, એ કોઈ રીતે ધર્મને અનુકૂળ નથી, એણે ત્યાગ કર્યો. તો આ એક રાજાનું કર્તવ્ય પિતા કરતાં મોટું હતું. એ સગર સમજી શક્યા. એ સમજી શક્યા એટલે એના કુળમાં ગંગા આવી અને એટલે એના કુળમાં રામનો જન્મ થયો. તો ધર્મને જાણતો હતો. આ કુળ છે રઘુકુળ, આ સગરની વાત કરે છે, એ ધર્મને જાણતા હતા. હવે બીજો જે પુત્ર છે અંશુમાન છે. એ અંશુમાન છે એ શીલવાન હતો, બહુ જ ધર્મને જાણનારો હતો. હવે સગર રાજાએ મોટો યજ્ઞ કરવાનું નક્કી કર્યું છે. બધી તૈયારી કરી. યજ્ઞમાં અશ્વની રક્ષા અંશુમાનના શિરે છે. પણ જ્યારે મોટા મોટા યજ્ઞ કરવામાં આવતા ત્યારે દેવરાજ ઇન્દ્રને હંમેશા ચિંતા થતી. હવે એક કથા આપણા મનમાં થાય કે આ કોઈક ઋષિમુનિ તપ કરે તો ઇન્દ્રને કેમ સમસ્યા નડે? કોઈ મોટો યજ્ઞ કરે, રાજસુ યજ્ઞ હોય કે કોઈ મહાન યજ્ઞ હોય, ઇન્દ્રને શું આપત્તિ આવે? આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એનો જવાબ પુરાણો એવું કહે છે કે ઇન્દ્રાસન છે ને એ કોઈ એક વ્યક્તિનું નથી. દર ચોક્કસ વર્ષે ઇન્દ્ર બદલાય છે. એટલે વર્ષોથી 4 યુગમાં એક ઇન્દ્ર નથી રહ્યા. ઇન્દ્ર એક પદવી છે. એટલે સમયાંતરે એક કાળ અનુસારે કાળાનું કાળે ઇન્દ્ર બદલાતો રહે છે. તો નવો ઇન્દ્ર કોણ થશે? તો નવો ઇન્દ્ર એ થાય જેની પાસે સત્કર્મોનું એક સંચિત પોટલું છે, જે ધર્મવાન છે, શીલવાન છે, ભક્તિ છે, તપસ્વી છે, એ જણ ઇન્દ્ર બની શકે. એટલે જે ઇન્દ્ર બેઠો છે ગાદી ઉપર, એ નહીં ઈચ્છે કે પોતાની ગાદી કોઈ બીજાને મળે. એટલે ઇન્દ્ર વારંવાર, તમે પુરાણો જેટલી પણ કથાઓ સાંભળીશ, તમે જુઓ કે ઋષિમુનિઓ તપ કરે છે, ઇન્દ્ર અપ્સરાઓને મોકલે છે. રાજાઓ યજ્ઞ કરે છે, ઇન્દ્ર જઈને અશ્વને સંતાડી દે છે. આ કથાઓ કોમન તમને એટલે સાંભળવા મળે છે કે ઇન્દ્ર પોતાની ગાદીને લઈને ઇન્સિક્યોર છે. એ ગાદી બીજાને ન મળે એના માટેના પ્રયત્નો ઇન્દ્ર વારંવાર કરી રહ્યો છે. એટલે ઇન્દ્ર આવે છે અને પેલો જે અશ્વમેઘ યજ્ઞ છે એ અશ્વ સંતાડે છે. સગર રાજાને અશ્વ મળતો નથી ને અશ્વ ચોરાઈ જાય તો અશ્વ શોધવો જરૂરી છે. સગર રાજાએ પોતાના 60,000 પુત્રોને મોકલ્યા કે જાઓ પેલો અશ્વ તમે શોધી લો. ઇન્દ્રએ પ્રયુક્તિ કરી કે આ અશ્વ કપિલ મુનિ જે તપ કરતા હતા એ કપિલ મુનિના આશ્રમમાં આ અશ્વને બાંધી દીધો. પોતે જતો રહ્યો. 60,000 પુત્રો અશ્વને શોધતા શોધતા આવ્યા.
રામચરિતમાનસમાં, ઉત્તર રામાયણમાં, લોક રામાયણમાં અને વાલ્મીકી રામાયણમાં આ વાત કોમન છે, લખી છે લોકોએ, કે સગર રાજાના 60,000 પુત્રોએ અશ્વને શોધવા માટે વનોને ખેદાન મેદાન કર્યા, એને નદીઓ ઉલેચી નાખી, પર્વતો તોડ્યા. અહીંયા તમે જુઓ, પ્રકૃતિને હાનિ પહોંચાડી રહ્યા હતા. એટલે જે તાડકાએ પ્રકૃતિના ચક્રને ડિસ્ટર્બ કર્યું, એને રામે એનો વધ કર્યો. કારણ કે તમે પ્રકૃતિને હેરાન કરો છો તો પરમાત્મા તમને માફ નથી કરતા. એટલે સગરના 60,000 પુત્રો પ્રકૃતિને હાનિ પહોંચાડી રહ્યા છે, પર્વતોને તોડી રહ્યા છે, વૃક્ષોને તોડી રહ્યા છે, જંગલો ખેદાન મેદાન કરી રહ્યા છે. એટલે એ પ્રકૃતિના ગુનેગાર હતા. કપિલ મુનિના આશ્રમમાં ગયા છે અને કપિલ મુનિના આશ્રમમાં એને અશ્વ જોયો. એટલે સત્ય જાણ્યા વગર એ પુત્રોએ તપ કરતા કપિલ મુનિને પરેશાન કરવાના ચાલુ કર્યા. કપિલ મુનિને હેરાન કરી રહ્યા છે, એના ઉપર આરોપ લગાવી રહ્યા છે. ઋષિ કપિલ મુનિ છે, એટલા બધા ક્રોધે ભરાયેલા છે, એણે આંખ ખોલી, એના આંખમાંથી એક અગ્નિ પ્રગટ થઈ, ક્રોધાગ્નિ. એ ક્રોધના અગ્નિ થકી આ 60,000 પુત્રો બળીને ભસ્મ થયા. કપિલ મુનિ જતા રહ્યા બીજી જગ્યાએ તપ કરવા માટે. અહીંયા અંશુમાન પોતાના કાકાઓને શોધી રહ્યો છે કે આ 60,000 જે કાકાઓ છે ક્યાં નીકળ્યા શોધવા માટે. સગર રાજાએ મોકલ્યા કે ભાઈ તું અશ્વને લઈ આવ અને તારા કાકાઓને લઈ આવ. અંશુમાન ચાલતો ચાલતો કપિલ મુનિના આશ્રમમાં આવે છે. અશ્વને તો જુએ છે, પણ 60,000 પેલી ભસ્મની ઢગલીઓ જુએ છે. એટલે અંશુમાન સમજી જાય છે કે અમંગળ થયું છે. પણ અત્યારે એનું કર્તવ્ય છે પેલો અશ્વ યજ્ઞમાં પહોંચાડવો. યજ્ઞમાં અશ્વ પહોંચાડ્યો છે. અહીંયા કથા એવું કહે છે કે પેલી 60,000 ઢગલીઓ છે, એના ઉપર બાજુમાં નદી છે, એ નદીનું જળ એના ઉપર છાંટી રહ્યો છે અંશુમાન. નારદ મુનિ પ્રગટ થયા, એને કીધું કે અંશુમાન, તારા પિતૃના તર્પણ માટે આ સામાન્ય જળ કામ નહીં આવે, કારણ કે એણે પાપ કર્યું છે. શું પાપ કર્યું છે? પ્રકૃતિને ખલેલ પહોંચાડ્યું છે. એને જંગલો ખોદ્યા છે, પહાડો ખોદ્યા છે, એણે પશુ પક્ષીઓને રંજાડ્યા છે. એ પાપ એટલું મોટું છે અને ઋષિનું તપ તોડ્યું છે. એટલે ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવવી પડશે. એટલે સૌથી પહેલાં યજ્ઞ પૂરો કરાવ અને ગંગા ધરતી પર આવે એ માટે તપ કર. અહીંયા વિચારો તમે, આપણે હાલતા ને ચાલતા વેલો તોડીએ છીએ, પાંદડાઓ તોડીએ છીએ, કોઈ વૃક્ષને બચવા નથી દેતા, ફૂલો છૂટી લઈએ છીએ, તો આપણને સમજાય છે કે આપણે પણ પ્રકૃતિના ગુનેગાર છીએ. જો સગરના 60,000 પુત્રોને કે તાડકાને પ્રકૃતિને પરમાત્મા માફ ન કરતા હોય તો આપણા પાપનું પોટલું મોટું થઈ રહ્યું છે. રામાયણ આવું કહે છે. એટલે અહીંયા અશ્વમેઘ યજ્ઞ પૂરો થયો છે. હવે સગર રાજાની વિનંતી કરે છે અંશુમાન કે મને તમે આજ્ઞા આપો, મારે મારા કાકાના ઉદ્ધાર માટે તપ કરવા જવું છે. હવે સગરનો પુત્ર અંશુમાન તપ કરે છે. તપ કરતાં 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 એમણે દેહનો ત્યાગ કર્યો. એટલો સમય તપ કર્યો. અંશુમાનનો પુત્ર દિલીપ થયો. દિલીપે તપ કર્યું, કઠોર તપ કર્યું. દિલીપ મૃત્યુ પામ્યો અને દિલીપનો પુત્ર થયો છે ભગીરથ. એટલે તમે જુઓ, ચોથી પેઢી ભગીરથ આવ્યો છે. ભગીરથે તપ કર્યું છે. તપ ભેગું થયું એટલે બ્રહ્મદેવ પ્રગટ થયા છે અને બ્રહ્મદેવ થકી ગંગા પધારી છે. અને ગંગા કહે છે કે હે ભગીરથ, બ્રહ્માદેવે મને આજ્ઞા કરી છે, બ્રહ્મના કમંડળમાં, બ્રહ્માજીના કમંડળમાં છે ગંગા સુરક્ષિત, કે હું સ્વર્ગ ઉપરથી ધરતી ઉપર આવું તો ખરી, પણ મને ઝીલશે કોણ? મારો પ્રવાહ એટલો પ્રચંડ છે કે હું પૃથ્વીને પાતાળમાં લઈ જઈશ. તો તું પેલા એ નક્કી કર કે મારે ઉતરવું કઈ રીતે. પાછા ભગીરથ મૂંઝાયા. એને બ્રહ્માજીને પૂછ્યું. બ્રહ્માજીએ કીધું કે દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કર. ફરી ઘણા વર્ષો સુધી ભગીરથ તપ કરે છે. ભગીરથની તપસ્યા પૂરી થઈ, મહાદેવ પ્રસન્ન થયા. ભગીરથે વિનંતી કરી કે મારે ગંગાને ધરતી પર ઉતારવી છે, પણ એને ઉતારવા માટે એક યોગ્ય સ્થાન જોઈએ છે. શિવે કીધું કે તું ગંગાને કહે, હું ગંગાને મારી જટામાં ઝીલી લઈશ. વિષ્ણુ પુરાણમાં, શિવ પુરાણમાં, લિંગ પુરાણમાં, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આ કથાઓ રસપ્રદ રીતે કહેવાય છે કે ગંગા પ્રચંડ વેગ સાથે ધરતી પર આવી છે. અહીંયા ગંગાને સહેજ અભિમાન થયું કે મહાદેવની જટા મને સમાવી લેશે. આટલી મોટી ગંગા હું બ્રહ્માના કમંડળમાંથી સર્ગાપુરીથી ધરતી પર આવી રહી છું. એ ગંગા પોતાના પ્રચંડ વેગ સાથે પ્રવેશી છે. શિવે પોતાની જટા ખોલી છે. કથા એવું કહેશે કે એક એક લટમાં ગંગા સમાઈ ગઈ અને શિવે પોતાની જટા બાંધી સંપૂર્ણ ગંગા શિવજીની જટામાં. ભગીરથ પાછા મૂંઝાણા કે બાપા આને ત્યાં બાંધી નહોતી રાખવાની, મારે ધરતી પર લાવવાની હતી. કથા એવું કહે છે કે શિવજી માત્ર એક લટ ખોલી અને અત્યારે આપણી વચ્ચે ગંગા છે. હવે ઇમેજિન કરો, જ્યારે શિવજી
પ્રલયના કાળે શિવ સંપૂર્ણ જટા ખોલશે ત્યારે કેટલો મોટો પ્રવાહ ગંગાનો આ ધરતી પર આવશે. તો રાજર્ષિ વિશ્વામિત્ર ગંગા અવતરણની આ કથા રામને સંભળાવી રહ્યા છે. રામ લક્ષ્મણ હાથ જોડી ગંગાને પ્રણામ કરે છે અને કહે છે કે હે ભાગીરથી, જો ભગીરથ ધરતી પર લાવ્યા એટલે ગંગાનું નામ ભાગીરથી પણ છે. રામ માટે ગૌરવ છે કે પોતાના પૂર્વજ ભગીરથના નામ પરથી ગંગા ભાગીરથી કહેવાય છે. રામ પ્રણામ કરે છે કે હે ભાગીરથી, યુગો યુગોથી તમે આ ધરતી પર વહી રહ્યા છો, માનવ સમાજ ધર્મનું કલ્યાણ કરી રહ્યા છો, આપને મારા શત શત પ્રણામ હજો. ત્યાંથી રામ અને લક્ષ્મણ એ રાજા સુમતિને ત્યાં વિશાલા નગરીમાં પ્રવેશ કરે છે. રાજા સુમતિને તો આદર સત્કાર પ્રાપ્ત કરી હવે રામ અને લક્ષ્મણ એક નિર્જન વનમાં પ્રવેશ કરે છે. આ નિર્જન વન મિથિલા નગરીની બાજુમાં છે. આ નિર્જન વન જોયું એટલે રામને સવાલ થયો કે ગુરુદેવ, આ નિર્જન વન આટલું બધું ઉજ્જડ કેમ છે? એટલે ગુરુદેવ પાછી વિશ્વામિત્ર કથા કહે છે કે હે રામ, આ મહર્ષિ ગૌતમનો આશ્રમ અહીંયા છે. ગૌતમની પત્ની હતી અહલ્યા, અને અહલ્યા બહુ જ સ્વરૂપવાન અને સુંદરવાન હતી. ગૌતમ બહુ પ્રભાવશાળી અને તપસ્વી હતા. અહલ્યાના રૂપથી ઇન્દ્ર અંજાયા. જો ફરીવાર અહીંયા ઇન્દ્ર આવ્યા છે કે અહલ્યાના રૂપથી ઇન્દ્ર અંજાયા, અને ઇન્દ્રએ એકવાર એવું કપટ કર્યું કે ઋષિ ગૌતમનું સ્વરૂપ ધારણ કરી આશ્રમમાં પ્રવેશ્યા. અહીંયા હવે બે કથાઓ છે પાછી જુઓ. એક રામાયણમાં કથા એવી પણ છે કે અહલ્યાને ખબર નહોતી કે આ મારા પતિ ગૌતમ નથી, ઇન્દ્ર છે. અને અહીંયા ગૌતમે અહલ્યા સાથે સમાગમ કર્યું. સમય હતો પ્રાતઃકાળનો, જ્યારે ઋષિ ગૌતમ ગંગા સ્નાન કરવા જાય છે નદી કાંઠે. સ્નાન કરી પાછા આવે, પછી યજ્ઞ કરે, દેવોની પૂજા કરે, એ પછી ભોજન ગ્રહણ કરે. આ એક ઋષિની પરંપરા હતી. પણ જેવા ગૌતમ ઋષિ સ્નાન કરવા ગયા કે ઇન્દ્ર પોતે ગૌતમનું રૂપ લઈને આવ્યા, એણે અહલ્યા સાથે સમાગમ કર્યો. અને સમાગમ પૂર્ણ કરી જેવો એ જવા ગયા બાદ કે વખતે ગૌતમ સ્નાન કરીને આવ્યા. બે ગૌતમને સામા જોઈ અહલ્યા ડઘાઈ ગઈ. ગૌતમને ક્રોધ આવ્યો અને એને અહલ્યાને શ્રાપ આપ્યો. કારણ કે ગૌતમની પીડા કે ગૌતમનો ક્રોધ એ હતો કે આટલા વર્ષોથી આપણે દાંપત્ય જીવન સાથે જીવી રહ્યા છીએ, તને એટલી પણ સમજ ન પડી કે હું આટલો ધર્મવાન માણસ છું, ગંગા સ્નાન કરવા જાઉં છું, ગંગા સ્નાન કરી આવીને દેવોની પૂજા કરું છું, યજ્ઞ કરાવું છું, પછી ભોજન ગ્રહણ કરું છું, એની વચ્ચે મારા મનમાં કામ વાસના ક્યારેય ન જાગે. આટલા વર્ષોમાં તું તારા પતિને આટલું પણ ના ઓળખી શકી, એટલે જા મારો શ્રાપ છે. આવું તો ઓળખ પથ્થર ન કરી શકે માણસની. તું આટલી સંવેદનહીન કેવી રીતે હોઈ શકે? હે હલ્યા, મારો શાપ છે, જા શલ્યા બની જા, પથ્થર બની જા. કથા આવી પણ છે. બીજી કથા એવી છે કે અહલ્યાને ખબર હતી કે આ ગૌતમ નથી, ઇન્દ્ર છે, અને એમ છતાં એમણે ઇન્દ્ર સાથે સમાગમ કર્યું, અને એના કારણે ગૌતમ એના ઉપર ક્રોધે ભરાયા અને અહલ્યાને શ્રાપ આપ્યો કે તું પથ્થર બની જા. તો આ બે કથાઓ છે. બંને કથાના પોતપોતાના ભાવાર્થો છે. પણ મુખ્ય વાત એટલી છે કે ગૌતમ ઋષિ દ્વારા અહલ્યાને શ્રાપ આપવામાં આવ્યો કે તું શલ્યા બની જા. અહલ્યા શલ્યા થઈ ગઈ. અને કહે છે કે પછી ક્રોધે ભરાયેલા ગૌતમ ઋષિ હિમાલયમાં તપ કરવા જતા રહ્યા. ત્યારથી આ આશ્રમ અને આ વન ઉજ્જડ છે. વિશ્વામિત્ર રામને આ કથા કહે છે કે હે રામ, અહલ્યા વર્ષોથી તપ કરી રહી છે, એનો ઉદ્ધાર તમારે કરવાનો છે. કારણ કે ગૌતમે એવું કહ્યું હતું અહલ્યાને, અહલ્યાએ કહ્યું હતું કે દેવ, તમારો શ્રાપ હું સ્વીકારી લઉં છું, પણ મારો ઉદ્ધાર. ત્યારે ગૌતમે કહ્યું હતું કે સમય જતાં ભગવાન વિષ્ણુનો 7મો અવતાર શ્રી રામ આ ધરતી ઉપર અવતરશે, એમના ચરણ રજના સ્પર્શથી તારો ઉદ્ધાર થશે. એટલે હે રામ, આપ આવો અને અહલ્યાની પ્રતીક્ષાનો અંત લાવો. તમે જુઓ, રામકથાની સુંદરતા એ છે કે બહુ બધા લોકો એવા છે જે રામની પ્રતીક્ષામાં છે. એટલે આપણે કહીએ ને કે પ્રતીક્ષાનું પરિણામ રામ છે. તો અહલ્યા પ્રતીક્ષા કરીને રહી છે. એ ગૌતમના આશ્રમમાં રામ પ્રવેશ્યા છે. રામે પોતાના જમણા પગના અંગૂઠાનો સ્પર્શ કરાવ્યો. શલ્યામાંથી અહલ્યા બન્યા. અહલ્યા રામને પ્રણામ કરે છે. રામ અહલ્યાની સ્તુતિ કરે છે. રામચરિત માનસમાં એક સુંદર વાક્ય છે જે રામ કહે છે. રામ કહી રહ્યા છે કે નારી હોવું જ પોતાનામાં એક પવિત્રતા છે, અને આ પવિત્ર નારીને સમાજ લાંછન કેવી રીતે આપી શકે? માટે હે મહર્ષિ ગૌતમ, હું અહલ્યાને પ્રણામ કરું છું. અહલ્યાની પવિત્રતાની હું ખાતરી આપું છું. જુઓ તમે, રામે સમાજનો ઉદ્ધાર કર્યો છે, પ્રકૃતિનો ઉદ્ધાર કર્યો છે, નારીને ગૌરવ અપાવવાનું કામ પણ રામે કર્યું છે. એટલે રામ અહલ્યાને પ્રણામ કરે છે. ગૌતમ ઋષિ હિમાલયથી પાછા આવ્યા છે, એમણે પણ રામની સ્તુતિ કરી છે. ગૌતમ અને અહલ્યાનું પૂજન કરી રામ અને લક્ષ્મણ હવે મિથિલા નગરી તરફ આગળ વધી રહ્યા છે. મજાની વાત એ છે
કે ગુરુ નિષ્ઠાથી, ગુરુની શ્રદ્ધાથી અને ગુરુની કથાથી રામ એક એક ડગલું આગળ વધી રહ્યા છે અને રામના એક એક ડગલે એક એક કથાઓ રામાયણમાં ગૂંથાતી જાય છે. આગળ તો હવે રામે મિથિલામાં પ્રવેશ કરવાનો છે. રામચરિત માનસની, વાલ્મીકી રામાયણની સૌથી સુંદર ક્ષણો હવે સર્જાવાની છે, જ્યાં હરિ અને હરિપ્રિયા એકબીજાને પહેલી વાર જોવાના છે. સીતા રામને જોશે, રામ સીતાને જોશે. એ ક્ષણોને તુલસીદાસે સુંદર રીતે પોતાની ચોપાઈમાં ગૂંથી છે. વાલ્મીકી ઋષિ પણ પ્રણામ કરીને એ ક્ષણોને વંદન કરી રહ્યા છે. આપણે ક્ષણોને સાંભળવાની છે, આપણે મિથિલા નગરીને જોવાની છે, આપણે મહારાજા જનકને મળવાનું છે. કારણ કે જેના ઘરે ભગવતીનો જન્મ થાય એ જન્મદાતા કેવો હશે, એ પાલક પિતા કેવો હશે, એ ધરતી કેટલી મહાન હશે જેના ઉપર સીતાનો જન્મ થવાનો છે, જેના પર સીતાનો ઉછેર થયો છે. એ કથા આપણે આગળના એપિસોડમાં સાંભળીશું. જલસો પર હું છું રામ મોરી. આપ સાંભળી રહ્યા છો રામાયણ, ભગવાન રામની સંપૂર્ણ ગાથા.